પૂજારીને પણ સખત નિષેધ ફરમાવતા કહ્યું, અહીં સિંહાસનમાં પધરાવેલી મૂર્તિ સાથે બીજા કોઈ એટલે કે પોતાના ફોટા મૂકવા નહીં. આમ પ્રસિદ્ધિની ભૂખથી સદા મુક્ત રહીને વિચરતા સ્વામીશ્રીના આજના દિવસનો ઉત્તરાર્ધ ગુરુકુળ માટે આરક્ષિત હતો. આજે સાંજે અહીં ખંડ સજાવટની તેમજ શાસ્ત્રોના શ્લોકો સુવાક્યોના મુખપાઠની સ્પર્ધા યોજાયેલી. તેથી દરેક વિદ્યાર્થીએ પોતાના નિવાસ કક્ષને સુંદર રીતે સજાવ્યા હતા. સ્વામીશ્રી એ એકે એક ઓરડામાં પધાર્યા અને છાત્રોની સુશોભન કળાને નિહાળી મંદિર તરફ વિદાય થતા પૂર્વે છાત્રોની ભોજનશાળામાં પણ જઈ પહોંચ્યા અને સર્વે વિદ્યાર્થીઓને સ્વહસ્તે પૂરીઓ પીરસીને પૂર્ણાનંદ પમાડ્યો. તારીખ 21 માર્ચનો દિવસ ગોંડલના મુકામનો છેલ્લો દિવસ હોવાથી પ્રાતઃ પૂજા બાદ વિદાયનું ભાથું બંધાવતા સ્વામીશ્રીએ કથામૃત પીરસ્યું કે ભગવાને નિર્માણ કર્યું હોય તેમ થાય છે. તેને યશ મળવાનો હોય તેને મળે. માટે પૂરમાં તણાવું નહીં, શાંતિ રાખવી. ભૂખ ટાળવા ભોજન જોઈએ, તેમ આત્મા માટે કથા જોઈએ. સૌના આત્માની આટલી માવજત લઈ સ્વામીશ્રી મંદિરના ખેતરમાં આવેલા કુવા પાસેના મકાન આગળ પધાર્યા. તેઓ અહીંયા આજથી દુષ્કાળ પીડિત માટેનું બીજું અન્ન ક્ષેત્ર શરૂ કરી રહેલા. તેને પ્રાસંગિક સમારંભ બાદ સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં અસરગ્રસ્તોને કંસાર પીરસી સ્વામીશ્રીએ કંઈકની ભૂખ ભાંગી. આમ આત્માની સાથે દેહની પણ યથા યોગ્ય સંભાવના કરી જનાણા તેઓ ગોંડલથી વીરપુર, જેતપુર, સુખપુર થઈને જૂનાગઢના જંગલમાં આવેલા હસનાપુર બંધન જગ્યામાં જઈ પહોંચ્યા. અહીં રાજ્ય અનામત સુરક્ષા દળ SRPની છાવણી નંખાયેલી. તેમાં આવેલા 110 કેડેટના સત્સંગી સૂત્રધાર ધોકલસિંહે સૌને આશીર્વાદ મળે તે હેતુથી સ્વામીશ્રીને બોલાવેલા. સ્વામીશ્રી પધારતા જ સૌએ સલામી આપી. ત્યારબાદ તેઓને એક તંબુમાં પાટ પર પધરાવ્યા. સામે સુરક્ષા કર્મીઓ ગોઠવાઈ ગયા. આ સમયે સત્સંગી સંચાલકે સ્વાગતની ઔપચારિકતા દર્શાવતા કહ્યું, બાપા, આપને તકલીફ આપી છે, ધૂળ ઉડી છે, પણ અમે જંગલમાં છીએ. અમે પણ જંગલમાં છીએ, સ્વામીશ્રીએ જણાવ્યું. સેનાની અને સ્વામીશ્રીના આ શબ્દો એક સમાન હતા, પણ સેનાની વનની સ્થિતિના સંદર્ભમાં બોલેલા, જ્યારે સ્વામીશ્રી મનની સ્થિતિના પરિપ્રેક્ષ્યમાં બોલેલા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બદ્ધ રહેવાય તેવું જ રહેવાય છે. તેમ સ્વામીશ્રી પણ સત્સંગ અને સમાજની અનેક પ્રવૃત્તિઓમાં રસબસ રહેવા છતાં મનથી તદ્દન નિર્લેપ રહેતા. આનાસક ભાવથી હાર તોરાનું સ્વાગત સ્વીકાર્યા બાદ તેઓએ સૈનિકોને આશીર્વાદ આપ્યા કે હિન્દી में बोल नहीं सकते हैं लेकिन टूटी फूटी में बात करेंगे. आपको ऑर्डर मिलता है तो विचार नहीं करना पड़ता. खाना न मिले तो भी, रात को सोने का न मिले तो भी काम करते हैं. उसी तरह भगवान का हमको ऑर्डर है, जहां मुमुक्ष है वहां पहुंच जाना. हमको तकलीफ है ही नहीं, जहां भक्ति नहीं होती तो तकलीफ है. સ્વામીશ્રીની આ ભાષા કરતાંય વિશેષ તો તેઓના ભાવથી સૌ સૈનિકો ભીંજાયા. તેથી તેઓએ ક્રમશઃ સ્વામીશ્રી પાસે આવીને કંઠી ધારણ કરી. એટલું જ નહીં, સ્વામીશ્રીએ તોડેલા દુષ્કાળ રાહતના ગોવર્ધનમાં પોતાનો ટેકો અડાડતા સૌ સૈનિકોએ ભેગા મળીને આર્થિક સેવા પણ નોંધાવી. હસનાપુર બંધથી જૂનાગઢ પધારેલા સ્વામીશ્રી 22 માર્ચની સવારે ગુણાતીતાનંદ સ્વામીના પ્રાસાદિક મંદિરે દર્શન માટે ગયા. ત્યારે ત્યાં શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય સાથે તેઓનો મેળાપ થયો. આ પ્રકાંડ પંડિત સાથે સંપ્રદાયની વાતો વાગોડી 25 પધરામણીઓ કરતા સ્વામીશ્રીએ લોહાણા મહાજન વાડીમાં ઠાકોરજી જમાડ્યા. અહીંથી સાંજે મંદિરમાં યોજાયેલી સ્વાગત સભામાં સૌનું સન્માન સ્વીકારી તેઓ રાત્રે 2:15 વાગે ધારી પધાર્યા. આ સમયે પણ દર્શનાતુર ભક્તો શ્રદ્ધાથી બેઠેલા. તેઓને પ્રાસંગિક કથા વાર્તાનો લાભ આપી સ્વામીશ્રી આનંદ કરાવ્યો અને રાત્રે 2:30 વાગ્યે ઓઢ્યા. છતાં બીજે દિવસે સમયસર પરવારી તેઓએ ધારીમાં 26 પધરામણીઓ કરી. ત્યારબાદ ચલાલાના કન્યા વિદ્યાલયના મેદાનમાં યોજાયેલી સભામાં આશીર્વાદ આપી અમરેલી અને મોટા લીલિયા થઈને લાઠી જવા નીકળ્યા. આ વખતે અંધારું ઘણું થઈ ગયેલું, તેથી ચાલક રસ્તો ચૂક્યો અને સૌ કૃષ્ણગઢ ગામે પહોંચી ગયા. અહીં સ્વામીશ્રી એક વૃદ્ધને રસ્તો પૂછ્યો ત્યારે તે તો ઓહો ભગવાન આવ્યા, રહી જાઓ કહેતા આ જ ગામમાં રાતવાસો રહેવા સ્વામીશ્રીને આગ્રહ કરવા લાગ્યા. તેઓને માંડ માંડ સમજાવ્યા ત્યારે એ લાઠીના રસ્તા સુધી મૂકવા આવ્યા. અહીંથી આગળ વધતા સ્વામીશ્રીએ એ વૃદ્ધ વ્યક્તિને રસ્તે ચડાવ્યા
તે મોટી સેવા કરી કહી પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપ્યા. આમ કોઈ સમય અદ્ભુતતા જણાવે, કોઈ સમય માન ભાવ લાવે, સર્વજ્ઞતા કોઈ સમય અજાણ, ક્યારે પૂછી પંથ પ્રવીણ થાય ની રીત દર્શાવતા સ્વામીશ્રી લાઠી પહોંચ્યા. અહીં એક ગુણ ભાવીએ કૃષ્ણાર્પણ કરેલી મંદિરની ભૂમિ પર પુષ્પ પધરાવી રાત્રે 11:30 વાગે દામનગર પહોંચી તેઓએ ઠાકોરજી જમાડ્યા. એટલે આપણે બધા જ હિન્દુ સનાતન ધર્મના આશ્રિત છીએ, ત્યારે આપણે આપણા જીવનની અંદર આ એકાદશી જેવું વ્રત તો કરવું જ. જેમ સંતો ઘણી વખત વાત કરે છે કે જ્યારે રમઝાન મહિનો ચાલતો હોય ત્યારે એ વિધર્મીઓ પોતે દરરોજ રોજા રહે, સવારના વહેલા દિવસ ઉગ્યા પહેલા જે ખાવું એ ખાઈ લેવાનું, અને પછી દિવસ આથમ્યા પછી જ્યારે એનો પોકાર કરવામાં આવે ત્યારે એના રોજા પૂરા થયા કહેવાય. આખો દિવસ કાળી મજૂરી કરતા હોય, ટીપું પાણી પણ પીવાનું નહીં. એમાં એવું પણ નથી કે ઘરની અંદર એક વ્યક્તિ વડીલ હોય એ જ કરે ને બાકીના ન કરે. દરેક વ્યક્તિ ઘરની અંદર રોજા રહેતા હોય છે. તો એ લોકો એના ધર્મની અંદર લખેલી વાતને પકડી રાખી છે. એમ આપણે પણ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર એકાદશીનો આવો મહિમા કયો છે. એટલે એ એકાદશ ઇન્દ્રિયોની અંદર જે વિષયની અંદર આપણું મન ચલાયમાન વિચલિત થતું હોય ત્યાંથી આપણે એને પાછું ખેંચીને ભગવાનમાં જોડવાનું છે. આપણે વાત જાણીએ છીએ કે એકાદશીના 10 ઇન્દ્રિયોને આંખને જોવાનું અંગ છે, પછી નાકને સૂંઘવાનું અંગ છે, કાનને સાંભળવાનું અંગ છે, જીભને બોલવાનું ને રસાસ્વાદ ચાખવાનું અંગ છે. આ પ્રમાણે 10 ઇન્દ્રિયોને જે પ્રકારના એના ખોરાક છે એને આપણે તે 10 ઇન્દ્રિયોને 11માં મનને આ પ્રમાણે અંતર સન્મુખ કરીને ભગવાનમાં જોડી દઈએ એટલે એના કારણે કરીને એને એ પ્રકારનો ખોરાક તો મળી જ રહ્યો કહેવાય. પણ આ લોક સંબંધી ખોરાકનો ત્યાગ થાય અને ભગવાન અને સત્પુરુષના સંબંધી જે ખોરાક કહેતા એમાં વૃત્તિ લાગે એ આપણા માટે ખરેખર આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું એક અભિગમ છે. એટલે એટલા માટે થઈને એકાદશીની વાત વારંવાર મહારાજ આપણને કરે છે. અને એમાં પણ 15 દિવસે આવતી હોય. ઘણી વખત તો ઘણા શું કે સ્વામી ગઈકાલે દસમ હતી ને ત્યાં જ મેં સવારના પહોરમાં બોર્ડ વાંચ્યું મંદિરની અંદર કે આવતીકાલે એકાદશી છે. ત્યાં દસમને દિવસે જ મોતિયા મરવા માંડે અને એમ થાય મળી હમણાં ગઈ હતી ને આ ક્યાંથી પાછી આવી. એટલે ત્યાં 14 દાડા સુધી તો એક ધારું દિવસમાં ક્યારેક 3 ટાઈમ 4 ટાઈમ ખાધું હશે. તો હવે એ 14 દાડાની ગણતરી તને દેખાણી નહીં અને એક દિવસ ભૂખ્યા રહેવાનું થાય ત્યારે આપણને દેખાય છે. તો આપણે એમ કહીએ છીએ કે તમારે નંબર 1 ઉપવાસ કરવો હોય સત્પુરુષની મરજી પ્રમાણે તો નિર્જળા કરવો. નંબર 2માં આવવું હોય તો સાદું પાણી પીવું. નંબર 3માં આવવું હોય તો સાંજે એક વખત 1 ગ્લાસ લીંબુનું શરબત પીવું. અને નંબર 4ની અંદર આવવું હોય તો માત્ર ને માત્ર કહેવાય છે કે બપોરના ટાઈમે એક વખત એ ફલાહાર જેને કહેવાય કેળા છે, બટાકાની વેફર છે, સૂકી ભાજી છે, રાજગરાની પૂરી છે, મોરૈયાની ખીચડી છે, આવું થોડુંક કાંઈ ફૂલ પેટ ભરીને ખાવાનું નહીં પણ થોડુંક આપણે શરીરને આપવાનું. એ નંબર 4. પણ ઘણા લોકો તો બપોરે ફરાળ કરે અને સાંજે દિવસ આથમે પછી કે હવે તો એકાદશી ગઈ એટલે સાંજે વાળું કરે, ખીચડી કઢી ભાખરી શાક જમે. તો કર્યું ન કર્યા જેવું થયું. એટલે આપણે સાંજે તો માત્ર ને માત્ર બહુ જરૂર લાગે તો જૂના જમાનાની અંદર
ગામડાઓની અંદર ઘરમાં સિંગ પાકેલી હોય તો સિંગના દાણા કાઢી અને ખારણીની અંદર ખાંડે, એમાં થોડો ગોળ નાખે અને પછી સરસ મજાનો ગોળ અને એ માંડવી કહેતા, આ બાજુ જેને સારંગપુર બાજુ ખોખા કે, એને ખાય અને પાણી પીને સૂઈ જાય એટલે સવાર પડી જાય. પણ અન્ન તો ન જ ખવાય. આ વાત આપણા માટે બહુ મહત્વની છે. એને આપણે આપણા જીવનની અંદર બરાબર દ્રઢ કરવાની છે.